નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાઓ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો ધ્યાન આપજો. હવે આપણી પાસે જે કમ્પાઉન્ડ છે, બરોબર છે, એ કમ્પાઉન્ડમાંથી આપણે કોઓર્ડિનેશનમાંથી ગઈકાલે લગભગ વસ્તુ સમઘટકતાની વસ્તુ જોયેલી હતી, બરોબર છે. હવે આપણી પાસે ધ્યાન આપજો, સમઘટકતાઓ પછી છે સંયોજકતા બંધનવાદ. શું છે? સંયોજકતા બંધનવાદ. ઓકે, સંયોજકતા બંધનવાદ આપણે તમે એને એક બીજે કહી શકો છો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બરોબર છે, અથવા તમે એને વીબીટી કહો છો, વેલેન્સ બોન્ડ થિયરી. ધ્યાન આપજો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે સીએફટી અને વેલેન્સ બોન્ડ થિયરી એટલે ધ્યાન આપજો કે ધાતુ આયન તેના સવર્ગાંક જેટલો કક્ષકોમાં આપે છે. શું આપે છે? ધાતુ આયનો તેના સવર્ગાંક જેટલો કક્ષકોમાં આપે છે. હવે એને કારણે શું થશે કે ધાતુ આયન ખાલી સંકૃત કક્ષકોના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લિગેન્ડ સાથે શું કરે છે? એને જોડે છે. ધ્યાન આપજો. હવે તમને ખબર છે કે આપણી પાસે ડી કક્ષકમાં ફટાફટ જોઈએ કે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોનની એટલે પેટા કક્ષકો કઈ હોય? સર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર, ડી એક્સ વાય, ડી વાય એક્સ અને ડી વાય એક્સ અને ડી ઝેડ એક્સ. આપણને ખબર છે કે ડી કક્ષક છે એ ડી કક્ષકમાં કુલ 5 પેટા કક્ષકો રહેલી હોય છે. કેટલી? કુલ 5 પેટા કક્ષકો રહેલું છે. આ 5 પેટા કક્ષકોના એમાંથી આ બે જો ધ્યાન આપજો, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર, અને જ્યારે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ આ કક્ષકોની ઇન્ડિવિજ્યુઅલી તાકાત હોય છે, બરોબર છે. હવે આની તાકાત ઘણીવાર ઓછી પણ હોઈ શકે અને વધુ પણ હોઈ શકે. જ્યારે આની તાકાત ઘણીવાર વધુ પણ હોઈ શકે અને ઘણીવાર ઓછી પણ હોઈ શકે. ઓકે, એટલે ડિપેન્ડેડ ઓન છે કે તમારી યારે આવતો લિગેન્ડ કેવો છે. ઓકે, દાખલા તરીકે હું અહીંયા એક તમને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી બતાવું તો તમારી પાસે આ રીતના કોઈ મેટલ છે. ઓકે, આ મેટલમાં 1 મિનિટ, આ મેટલની 5 કક્ષકો છે. કઈ કઈ છે? સર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર, ડી એક્સ વાય, ડી વાય એક્સ અને ડી ઝેડ એક્સ. 5 તમારી પાસે કક્ષકો છે. હવે હું કહે છે દાખલા તરીકે આ એમ મેટલની છે. અહીંયા ધ્યાન આપજો, આ જે ભાગ છે આ છે ઉર્જા અને આ છે મુક્ત ધાતુ આયન. શું છે આ બાજુ? મુક્ત ધાતુ આયન. ઓકે, તો ઉપર તરફ ઉર્જાનું મૂલ્ય છે એ વધતું જાય છે અને નીચે તરફ છે એ છે મુક્ત ધાતુ આયન. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા શું થશે કે અહીંયા આ જે મેટલ છે હવે એ બનશે આ રીતનું ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર. એટલે અહીંથી તમે આને આ તરફ જોશો એટલે અહીંયા બનશે 4 અને 5. આને કહેવાશે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર. ગોળાકાર
સ્ફટિક ક્ષેત્ર શું છે? ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર જે ડી કક્ષકોની સરેરાશ ઉર્જા છે. શું છે? ડી કક્ષકોની સરેરાશ ઉર્જા. ડી કક્ષકોની સરેરાશ ઉર્જા. ઓકે, ડી કક્ષકોની સરેરાશ ઉર્જા. હવે શું થશે કે આ જે મેટલ છે, ધ્યાન આપજો, અહીંયા જે આ મેટલ છે એની સાથે જ્યારે લિગેન્ડ આવશે એટલે કુલ કેટલા આપણે કહીએ કે 6 લિગેન્ડ આવી શકે. કેટલા? 6, કારણ કે Ml6 પ્રકારનું બંધારણ બનાવે. કેવા? Ml6 પ્રકારનું. હવે Ml6 પ્રકારનું બંધારણ બનાવે એટલે આ ભાગ છે ને, આ ભાગ આને કહેવાય બેરી સેન્ટર. શું કહેવાય? બેરી સેન્ટર. હવે આ તમને બેરી સેન્ટર અહીંયા આપશે. હવે બેરી સેન્ટર આપે એટલે શું થશે ખબર? કે અહીંયા કક્ષકોનું વિભાજન થાય. હવે કક્ષકોનું વિભાજન થાય ને એમાંથી જે dx² - y² અને dz² છે, ધ્યાન આપજો, dx² - y² અને dz² છે, એની વચ્ચે બે ભાગ બને. એમાં આ રીતના બે ભાગ બનશે. ધ્યાન આપજો. એમાંથી અહીંયા જે હોય છે દીકરા, અહીંયા હોય છે, આને કહેવાય ઊંચો શક્તિ સ્તર. શું કહેવાય? ઊંચો શક્તિ સ્તર. હવે ધ્યાન આપજો, આ ઊંચો શક્તિ સ્તર છે અને અહીંયા તમે જોશો ને દીકરા, એટલે અહીંયા આ પોઈન્ટ ઉપર નીચો શક્તિ સ્તર છે. શું છે? નીચો શક્તિ સ્તર. હવે આ ઊંચો શક્તિ સ્તર છે અને આ બાજુ જુઓ તો નીચો શક્તિ સ્તર છે. હવે ઊંચો શક્તિ સ્તર છે એટલે બેની જોડી છે. બેની જોડી હશે એટલે એની સાથે શું હશે સર? બેની જોડી હશે એટલે એની સાથે હશે dx² - y² અને dz². ઓકે, આ બેની શક્તિ સ્તર તમારી પાસે છે, dx² - y² અને dz². હવે તમે નીચે તરફ આવો એટલે એક બનશે dxy, dyx, yz અને dzx. ઓકે, અહીંયા yz આવશે. એટલે આ રીતના એની સાથે કમ્પલસરી જોડાયેલું છે. હવે શું થશે કે અહીંયા આ જે ભાગ છે એને બેરી સેન્ટર કહેવાય. ઓકે, એટલે અહીંયા જો કક્ષકોનું શું થયું ખબર દીકરા? અહીંયા કક્ષકોનું વિભાજન થયું. શું થયું? કક્ષકોનું વિભાજન. અને આ જે કક્ષકોના વિભાજન થયા એટલે બે કક્ષકો ઊંચા શક્તિ સ્તરમાં ગયા અને બે કક્ષકો નીચા શક્તિ સ્તરમાં આવ્યા. એટલે એને કારણે શું થશે કે બે ઊંચા શક્તિ સ્તરમાં અને બે નીચા શક્તિ સ્તરમાં જાય, જેને તમે Δ0 એટલે એનું વિભાજન તમે લોકો કહી શકો. શું કહી શકીએ? અમે એનું વિભાજન કહી શકીએ. એટલે આ વિભાજન બે ભાગમાં પાડ્યા. જો હવે એક વસ્તુ નોટિસ કરશો ને તો કુલ કક્ષકો કેટલી હતી? 5. કેટલી કક્ષકો છે? 5 પેટા કક્ષકો. 1 2 ઉપર છે, 3 નીચે છે. એટલે આ રીતની પેટા કક્ષકો છે. હવે અહીંથી તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા ઉપરના ભાગમાં 2 કક્ષકો કોઈ, એટલે અહીંયા કેટલી ઓછી થઈ હશે? 3 ઓછી થઈ હશે. કુલ કેટલી કક્ષકમાંથી? 5 કક્ષકમાંથી કુલ 3 ઓછી થઈ. અને અહીંયા નીચેના ભાગમાં 3 કક્ષકો આવી એટલે કેટલી ઓછી થઈ હોય? 2. કેટલામાંથી? 5 માંથી. એટલે આ રીતના તમે એને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહી શકો. આને શું કહીશો? સ્ફટિક, ધ્યાન આપજો, સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એટલે આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન અહીંયા 3/5 કરશો એટલે તમને 6 મળશે, એટલે 0.6 જેવું હોય. અને 2/5 કરશો એટલે 0.4 જેવું મૂલ્ય તમને પ્રાપ્ત થશે. એટલે અહીંયા છે આ રીતના બે સ્ફટિક ક્ષેત્ર વિભાજન તમે જોઈ શકો છો. હવે શું થશે કે અહીંયા શું થાય કે dx² - y² અને dz² કક્ષકો લિગેન્ડ સાથે શું હોય છે? આકર્ષણ અનુભવે. ધ્યાન આપજો, dx² - y² અને dz² છે એ લિગેન્ડ સાથે આકર્ષણ અનુભવે છે. ઓકે, લિગેન્ડ સાથે શું કરે છે? આકર્ષણ અનુભવે છે. હવે એને કારણે શું થશે કે એને કારણે તેથી તેમની વચ્ચે શક્તિની જે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર સરેરાશ ઉર્જા હોય, જા આ શક્તિની સરેરાશ ઉર્જા છે, એ શક્તિની સરેરાશ ઉર્જામાં વધારો જોવા મળે છે. આપણે કહી શકીએ સરેરાશ ઉર્જા છે એ સરેરાશ ઉર્જામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ઓકે, ચાલો હવે શું થશે કે એની ઊંચી શક્તિ ધરાવે છે. જે આ ઊંચી શક્તિ ધરાવે છે એટલે ઊંચી શક્તિ ધરાવતા હોવાથી એને તમે કહી શકો ઈજી. શું કહી શકો? ઈજી. અને તમે નીચે તરફ જાઓ તો dx² - dy² એમાંથી આ તો ઊંચી શક્તિ, પછી છે શું સર? dxy, dyz, dzx. ઓકે, આ લિગેન્ડ સાથે શું છે કે લિગેન્ડ સાથે તેનું આકર્ષણ ઓછું હોય છે. ઓકે, લિગેન્ડ સાથે એનું આકર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે. તેથી તેની શક્તિ શું છે કે શક્તિ ગોળાકાર
સરેરાશ ઉર્જા ઘટે છે. સરેરાશ ઉર્જા કરતા શું થાય છે કે શક્તિ જે ગોળાકાર છે એ સરેરાશ ઉર્જા કરતા ઘટે છે. એટલે ઉર્જા જો ઘટતી હોય તો ઓબ્વિયસલી તમે dx2 dxy dz અને zx ને T2g કક્ષકો તમે કહી શકો છો. હું કહી શકો છો? T2t કક્ષક કહી શકો છો. હવે ધ્યાન આપજો, ખાસ અહીંથી જે વસ્તુ કહું છું એ કે સામાન્ય રીતે ધ્યાન આપજો, સામાન્ય રીતે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતા, લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતા માં વધારાને આધારે લિગેન્ડની શ્રેણી નીચે મુજબની છે. ઓકે, લિગેન્ડની ક્ષેત્ર જો ધ્યાન આપજો, સામાન્ય રીતે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતા એટલે તમારી પાસે લિગેન્ડ કેવો છે એના ઉપર ડિપેન્ડેડ હશે કે એની સાથે જે તાકાતથી જે Tg માં કે T2g માં જાય છે ડિફરન્સ બિટવીન લિગેન્ડ ઉપર આધારિત હોય છે. બરોબર છે? કોના ઉપર આધારિત હોય છે? લિગેન્ડ ઉપર આધારિત હોય છે. એટલે એના ઉપર પ્રબળતા તમને ખબર પડશે કે લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે. તો ધ્યાન આપજો, હું અહીંયા લિગેન્ડનો ક્રમ લખું છું કે આયોડિન છે, પછી બ્રોમિન છે, એસી થાયોસાયનાઇડ છે, પછી ક્લોરિન છે, ફ્લોરિન છે, OH છે, ઓક્ઝેલેટ છે એટલે C2O4 -2 છે, H2O છે, આઇસોથાયોસાયનાઇડ છે, EDTA છે, એમોનિયા છે, ઇથેન 1,2 ડાયએમાઇન છે એટલે EN છે, પછી નાઇટ્રેટ છે એટલે નાઇટ્રો છે, સાયનાઇડ છે અને કાર્બોનિલ છે. બરોબર છે? આ બધા લિગેન્ડની પ્રબળતા દર્શાવે. શું દર્શાવે? લિગેન્ડની પ્રબળતા. યસ, क्या? अच्छा, हाँ हाँ, અહીંયા S-2. ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. હવે આપણી પાસે જે આગળ વધીએ તો હવે તમને યુગ્મન ઉર્જા વિશે ખબર હોવી જોઈએ. કોના વિશે? યુગ્મન ઉર્જા વિશે. તો સાહેબ યુગ્મન ઉર્જા છે શું? એક મિનિટ. ઓકે, તો શું થશે કે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં જો ધાતુની ડી કક્ષકો 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય, ફરીથી યાદ રાખજો કે અષ્ટફલકીય સંકીર્ણ ક્યારે બને? સર, અષ્ટફલકીય સંકીર્ણ અમને ખબર છે કે Ml6 પ્રકારનું બંધારણ હશે તો જ અષ્ટફલકીય સંકીર્ણ બનશે. હવે અષ્ટફલકીય સંકીર્ણ જો ધાતુ આયનની ડી કક્ષકોમાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હાજર હોય, કે લગભગ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન એની અંદર હાજર હોય, તો તમને એની ગોઠવણી છે નીચી શક્તિ સ્તર ધરાવતી એટલે કે T2g માં જાય. હવે સમજાણો, અહીંયા દાખલા તરીકે હું તમને અહીંયા સમજાવું કે તમારી પાસે આ ડી કક્ષકો છે, 5 ડી કક્ષકો છે. ઓકે, એટલે 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન. હવે એના 2 શક્તિ સ્તર હોય. એક આ રીતના થાય dx2 - y2 અને z2, અને નીચેની આ 3 કક્ષા થાય. આ 3 કક્ષા dxy, dxy, dyz અને dzx. હવે જો તમારી પાસે સિંગલ ઇલેક્ટ્રોન હોય એટલે ઓલવેઝ એ પેલા નીચા શક્તિ સ્તર, નીચો શક્તિ સ્તર એટલે સર T2g, ઊંચો શક્તિ સ્તર એટલે Eg. એટલે પહેલા તે નીચા શક્તિ સ્તરમાં જશે પછી ઉપરના શક્તિ સ્તરમાં જશે. એટલે ઇલેક્ટ્રોન પહેલા ઓલવેઝ અહીંયા ગોઠવાય. હુન્ડના નિયમ પ્રમાણે પહેલા બધા સિંગલ ગોઠવાય, એ તમને ખબર હોવી જોઈએ. હુન્ડના નિયમ પ્રમાણે બધા પહેલા કેવા ગોઠવાય? સિંગલ ગોઠવાય. હવે જો 4 ઇલેક્ટ્રોન હોય, ધ્યાન આપજો, અહીંયા તમે જોશો ને તો સર અહીંયા હવે આપણે સમજીએ કે ચાલો સમજીએ સર, અહીંયા 4 છે. જો આ છે. હવે જો અહીંયા એક પોઈન્ટ જોવો કે સર અહીંયા 1, 2, 3 ને 4 4 ઇલેક્ટ્રોન છે. હવે શક્યતા શું ઊભી થાય ખબર? 1, 2, 3, એક અહીંયા પણ જઈ શકે અને એક અહીંયા જઈ શકે. આ રીતના એટલે પેલા બધા યુગ્મિત થઈ શકે અને એની પાસે બીજો ચાન્સ શું રહીએ કે સર એ બીજો ચાન્સ એ રહીએ કે એ ભાઈ છે ને અહીંયાથી એક યુગ્મિત બનાવી શકે. એટલે આ 2 પોસિબિલિટી થઈ શકે કે ઉપર જાય તો બધામાં સિંગલ ઇલેક્ટ્રોન જ રહે અને નીચે થાય તો યુગ્મિત થાય. એટલે પોસિબિલિટી છે ને એની પાસે 2 રહી શકે. કાં તો બધા સિંગલ કરે, કાં તો 3 સિંગલ કરી પાછા ડબલ કરવાની કોશિશ કરે, તોય સ્થાયીતા તો 2 સ્વરૂપે તમને જોવા મળશે.
એટલે શું થશે કે એક હું બે લાઈન લખી શકું કે આના માટે, ઓકે, આના માટે કે જે ચોથો ઇલેક્ટ્રોન છે, આ ચોથો ઇલેક્ટ્રોન ધ્યાન આપજો, ચોથો ઇલેક્ટ્રોન એ T2G કક્ષકમાં, કેમાં T2G કક્ષકોમાં સમાય અથવા એક ઇલેક્ટ્રોનનું શું થાય, યુગ્મીકરણ થાય. તેથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. ઓકે, એટલે યુગ્મીકરણ એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન બને અથવા બીજો ઇલેક્ટ્રોન મીન્સ કે ચોથો ઇલેક્ટ્રોન એ ઈજી કક્ષકોમાં જાય. કેમાં જાય? ઈજી કક્ષકોમાં જાય. ઈજી કક્ષકોમાં જાય એટલે શું થશે કે યુગ્મીકરણની ઉર્જા અપનાવવાનું અવગણે. યુગ્મીકરણની ઉર્જા અપનાવવાનું અવગણે. ઓકે, એ જેમ બને એમ યુગ્મીકરણ ઉર્જા છે એનાથી એ ડિફરન્સ જતી જશે. ઓકે, એટલે યુગ્મીકરણ ઉર્જાનું. ઓકે, હવે ધ્યાન આપજો, આ જે યુગ્મીકરણ ઉર્જા છે એને તમે યુગ્મન ઉર્જા પણ કહી શકો. શું કહી શકો? યુગ્મન ઉર્જા. અને યુગ્મન ઉર્જા છે દીકરા એને P વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? P વડે. એટલે ભેજામાં બેસાડજો. ચાલો હવે જુઓ શક્યતાઓ બે. આને હું તમે કહેતા, આને ડેલ્ટા 0 ને તમે શું કહો ફટાફટ? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. ઓકે, સ્ફટિક ક્ષેત્ર વિભાજન. P ને તમે શું કહો? ફરીથી P ને તમે શું કહો? યુગ્મીકરણ ઉર્જા. યસ, વેરી ગુડ, યુગ્મીકરણ ઉર્જા. હવે ધ્યાન આપજો, અહીંથી ડિફરન્સ શું છે કે યુગ્મીકરણ ઉર્જા થશે તમારી પાસે. હવે દાખલા તરીકે કે જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે એની સાપેક્ષમાં જો યુગ્મીકરણ ઉર્જા વધારે હોય, ધ્યાન આપજો કે સ્ફટિક ક્ષેત્રને કારણે યુગ્મીકરણ ઉર્જા વધારે હોય તો શું થશે કે અહીંયા દાખલા તરીકે આ પોઈન્ટ જુઓ, ચાલો આ રીતના છે. જોજો એક મિનિટ, ચાલો એટલું સમજો. હવે દાખલા તરીકે તમારી પાસે 4 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 4. હવે શું છે કે યુગ્મીકરણ ઉર્જા વધારે છે. એ ધ્યાન આપજો, યુગ્મીકરણ ઉર્જા શું છે? વધારે. એટલે ઇલેક્ટ્રોન 1, 2 અને 3. હવે ચોથો ઇલેક્ટ્રોન છે એ આ નીચા શક્તિ સ્તરમાં જાય કે ઊંચા શક્તિ સ્તરમાં જાય? આન્સર પ્લીઝ. નીચા શક્તિ સ્તર. નીચા શક્તિ સ્તરમાં. હજી કન્ફર્મ જોજો, નીચા શક્તિ સ્તરમાં જશે કે ઊંચા શક્તિ સ્તરમાં? ઊંચામાં જાય. હું કામ ઊંચામાં જાય? કારણ કે આ પ્રક્રિયા જો યુગ્મીકરણ થાય ને તો યુગ્મીકરણ સમયે એનામાં શું થાય છે કે ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે. એટલે વધારે ઉત્પન્ન થાય એને કારણે શું થશે કે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ માટે એ ડેલ્ટા 0 કરતા યુગ્મીકરણ ઉર્જા વધારે હોય. યુગ્મીકરણ ઉર્જા વધારે હોય એને કારણે શું થશે કે એ જે ઇલેક્ટ્રોનના સ્પિન છે એ ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે. કેવા? ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે છે. શું ધરાવે છે? ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે. ઓકે, એને કારણે શું થશે કે વધારે ને વધારે એ જેમ યુગ્મીકરણ ઉર્જા વધે ને એમ તમારે યાદ રાખવાનું કે યુગ્મિત ઇલેક્ટ્રોન ઓછો બનાવવાનો. સેમ પોઝિશન દાખલા તરીકે ડેલ્ટા G એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધારે હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધારે હોય તો તમારે શું કરવાનું કે આ રીતના 5 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. 2 ઉપર ગોઠવી દઈએ સર અમે, અને 3 નીચે ગોઠવી દઈએ. ઓકે, દાખલા તરીકે હવે આપણી પાસે અહીંયા 1, 2, 3, 4. તો હવે શું છે? યુગ્મીકરણ ઉર્જા ઓછી છે, સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એટલે હવે નીચા સ્પિન વાળું જશે. એટલે નીચા સ્પિન વાળું હોય એટલે અહીંયા ગોઠવી શકે. એટલે આ T2G માં જ જશે. T2G માં 4 અને EG માં 0. જ્યારે અહીંયા શું થશે કે સર T2G માં 3 ઇલેક્ટ્રોન છે અને EG માં 1 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? આ રીતના તમે એને જોઈ શકો છો. હવે જો તમારી પાસે હવે સમચતુષ્ફલકીય સંકીર્ણ હોય, કેવું હોય? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય, આ તો તમે અષ્ટફલકીય સંકીર્ણ માટે જોયું. હવે જો તમારી પાસે સમચતુષ્ફલકીય સંકીર્ણ છે, શું છે? સમ સમચતુષ્ફલકીય સંકીર્ણ હશે એટલે શું થશે? ચોખ્ખી વસ્તુ આપણે ઉપર ભણ્યા એ જ પ્રમાણે શું અહીંયા ઉપર તરફ જતા
ઉર્જા વધે નીચે તરફ શું જચાય સર મુક્ત આયન શું છે મુક્ત આયન છે એને કારણે શું થશે કે સર અમે આગળ વધીએ એક મિનિટ કે મુક્ત આયન છે એને કારણે આગળ વધીએ એટલે શું થશે કે ત્રણ આપણી પાસે 5 કક્ષકો હોય dx² - dy² dz² dxy dyz અને dzx ઓકે અહીંયા આવો એટલે તમારું શું થશે કે મેટલ છે ગોળાકાર ક્ષેત્ર રચે આ ગોળાકાર ક્ષેત્ર રચે એનું રીઝન શું હશે કે એની આજુબાજુ ઇલેક્ટ્રોન આવવાની ક્ષમતા છે શું થાય છે વધતી જણાય છે હવે ઇલેક્ટ્રોનની ક્ષમતા એની આજુબાજુ આવતા વધતી જણાશે એટલે શું થશે કે સર એ બે પ્રકારે સ્ફટિકનું ક્ષેત્ર વિભાજન કરે અને આ ક્ષેત્ર વિભાજનમાં આને શું કહેવાશે બેરી સેન્ટર ઓકે હવે પેલાથી ઊંધું હવે શું થશે dx² - y² ની ઉર્જા વધારે જ્યારે dxy dyz અને dzx ની ક્ષેત્ર શું થશે સ્ફટિક ક્ષેત્ર વધારે જ્યારે dx² - y² અને dz² છે આની ક્ષેત્ર વિભાજન કેવું હશે ઓછું હશે એટલે ડિફરન્સ આપણે જોઈએ તો અહીંયા આવશે 2/5 ક્ષેત્ર વિભાજન અને અહીંયા આવશે 3/5 ક્ષેત્ર વિભાજન અને આને તમે કુલ જે ક્ષેત્ર વિભાજન છે એટલે આ કક્ષકો થાય T2G અને હવે અહીંયા આ જે કક્ષકો આવી EG અહીંયા ml સમચતુષ્ફલકીય સંકીર્ણ છે એટલે ફરીથી એ જ વસ્તુ ml4 પ્રકારનું આ રીતે લિગેન્ડ બનાવે સમચતુષ્ફલકીય આકાર છે આનો ચતુષ્ફલકીય કેવું થશે સમચતુષ્ફલકીય આકાર બતાવે છે હવે ધ્યાન આપજો બે પ્રકારની ઓર્બિટલ્સ હોય એક હોય ઇન્ટર ઓર્બિટલ્સ અને એક હોય આઉટર ઓર્બિટલ્સ ઇન્ટર ઓર્બિટલ્સ હોય ને આંતરકક્ષીય એમાં નીચા સ્પિન હોય એમાં કેવા હોય નીચા સ્પિન જો હું તમને સમજાવું ખાસ હવે ધ્યાન આપજો ઓકે આટલી વસ્તુ તો અહીંયા સુધી જ સર અમને કોઈ ડાઉટ નથી કે ડાઉટ હોય તો પૂછજો પાછા આંતરકક્ષીય એટલે શું થશે ઇન્ટર ઓર્બિટલ જેને તમે નીચા સ્પિન સંકીર્ણ પણ કહો છો શું કહો છો નીચા સ્પિન સંકીર્ણ ધ્યાન આપજો ફરીથી વારંવાર તમારા હું દિમાગમાં નાખતો જાઉં છું કે આમાંથી એમસીક્યુ સારા એવા એમસીક્યુ આમાંથી આવશે એટલે આપ જોજો હું તમને આખી વ્યાખ્યા લખી નાખું પછી આપણે જોઈએ ઓકે જે સવર્ગ સંયોજનોમાં ધ્યાન આપજો જે સવર્ગ સંયોજનોમાં સંકરણ માટે ધાતુ એ આયનની અંદરની ડી કક્ષકો ધ્યાન આપજો કઈ ડી કક્ષકો અને આ ડી કક્ષકો એટલે કઈ હોય ડી કક્ષકોનું સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી કક્ષકો ભાગ લેતી હોય ધ્યાન આપજો ડી કક્ષકો ભાગ લેતી હોય તેને આંતરકક્ષીય ધ્યાન આપજો આંતરકક્ષીય કહે છે અથવા આંતરકક્ષીય સંકીર્ણ કહે છે આવા સંકીર્ણમાં ઓછા અયુગ્મિત ધ્યાન આપજો કેવા ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે ધ્યાન આપજો ઓછા ઇલેક્ટ્રોન હોવાને લીધે તેમના સ્પિન ગુણકનું મૂલ્ય ઓછું હોય છે તેમના સ્પિન ગુણકનું મૂલ્ય ઓછું હોય છે બરોબર છે આથી તેને લો સ્પિન કોમ્પ્લેક્સ અથવા નીચા સ્પિન સંકીર્ણ કહે ધ્યાન આપજો અહીંયા એક વસ્તુ જોજો કે જે સવર્ગ સંયોજન છે એમાં સંકરણમાં તમારી જોજો ધાતુની આયનની અંદર છે ને એટલે કે ધાતુની જે ડી કક્ષકો છે ને એ ભાગ લેતી તેના શું હોય છે ડી કક્ષકો જો એની અંદર તેને ભાગ લેતી હોય તો તેને આંતરકક્ષીય કહેવાય છે ધાતુ આયનની અંદરની ડી કક્ષક ધ્યાન આપજો કઈ ધાતુ આયનની અંદરની ડી કક્ષક અને આવા જે તમારી પાસે સંકીર્ણ છે જેની પાસે ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન એનું મિનિંગ શું થશે કે એની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ અયુગ્મિત હોવાની દાખલા તરીકે મેંગેનીઝ લ્યો તો મેંગેનીઝમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ઝાઝા હોય ક્રોમિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ઝાઝા હોય પછી તમે નીચે તરફ એટલે 30 તરફ જશો એટલે ઝિંક તરફ જશો એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
ધીરે ધીરે ઘટતી જાય. હવે હું તમને ઉદાહરણ આપું કે તમે એક વસ્તુ જોજો કે તમારી પાસે Fe છે અને તમારી પાસે કોબાલ્ટ છે. આ બેમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેમાં વધારે થશે? ચાલો આન્સર આપો. આ બેમાંથી કેમાં વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે? Fe માં હશે. Fe નો પરમાણુ ક્રમાંક શું થાય? 26. કોબાલ્ટ નો 27. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમાં ઓછા હશે? Cobalt. યસ, એ થોડુંક ધ્યાન આપો. આ ડી કક્ષકો લખું છું, બરોબર છે? આ ડી કક્ષક Fe ની અને આ ડી કક્ષક છે એ કોબાલ્ટ ની છે. 5 એ 5 ડી કક્ષક લઈ. હવે અહીંયા આની અંદર 3d6 હોય. શું હોય? 3d6. આની અંદર 3d7. ઇલેક્ટ્રોન મૂકો 1 2 3 4 5 અને 6. આની અંદર કેટલા અયુગ્મિત થયા? 4. આની અંદર જુઓ તો 1 2 3 4 5 6 અને 7. આની અંદર સર 3 અયુગ્મિત થયા અને આની અંદર કેટલા થયા? 4 અયુગ્મિત થયા. એટલે હવે અહીંથી તમે સમજી શકો છો 4 અને એટલે એને શું થશે કે આંતરકક્ષીય સંકીર્ણ તરીકે ઓળખી શકાય છે. કેવા? આંતરકક્ષીય. હવે જો, હવે ડિફરન્સ સર અલગ અલગ તત્વો હોય તો જરૂરી છે નહીં. એક જ તત્વનું હોય સંકીર્ણ, પર સંકીર્ણ અલગ અલગ હોય તો ડિફરન્સ થાય. જો કઈ રીતે હું તમને સમજાવું. ચાલો, કોબાલ્ટ છે એની સાથે શું જોડાયેલું છે? એમોનિયા. એટલે એમોનિયા કેટલા છે સર? 6 ટાઈમ એમોનિયા છે. આના ઉપર ધ્યાન આપજો. કયો ચાર્જ છે સર? +3 ચાર્જ છે. અહીંયા આવો, કોબાલ્ટ છે એની સાથે શું જોડાયેલું છે? સાયનાઇડ છે. શું છે? સાયનાઇડ છે. સાયનાઇડ છે એની સાથે ઉપર કેટલો ચાર્જ છે? -4. ડિફરન્સ જો હવે આમાંથી જોવો તમે, આ બેમાંથી આ બે ઉદાહરણ એના જ છે. ઓકે, એક્ઝામ્પલ છે કે જેની અંદર લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે કે નીચા સ્પિન ધરાવતું સંકીર્ણ હશે. સમજ પડે છે? નીચા સ્પિન ધરાવતું સંકીર્ણ સંયોજનો કે તમે જોવો, એકમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +6 છે અને એકમાં +2 છે. સાયનાઇડ છે, ધક્કો મારશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી રહેશે. એટલે આવા જે તમને ઓર્બિટલ્સ દેખાય એને આંતરકક્ષીય સંકીર્ણ અથવા નીચા સ્પિન સંકીર્ણ તરીકે ઓળખી શકાશે. બોલો, પડશે સમજ? હાલો, ઓકે. ચાલો, એ જ પ્રમાણે આઉટર હોય. આઉટર એટલે શું થશે? ધ્યાન આપજો. આઉટર એટલે શું કહેવાય કે બાહ્ય કક્ષીય સંકીર્ણ. કક્ષકીય સંકીર્ણ. અને આ જે બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે એના સ્પિન કેવા હોય છે? ઊંચા. એટલે ઊંચા સ્પિન સંકીર્ણ. ઓકે, એને ઊંચા સ્પિન સંકીર્ણ કહેવાશે. અને આ ઊંચા સ્પિન સંકીર્ણ એટલે શું થશે કે પેલાથી ઊંધું. પેલા શું થશે કે એ સવર્ગ સંયોજનો, ધ્યાન આપજો, એ સવર્ગ સંયોજનો જે ધાતુ માટે બહારની ડી કક્ષકોમાં ભાગ લેતી હોય, બહારની ડી, અહીંયા કેમ અંદરની ડી કક્ષક, એ પ્રમાણે બહારની ડી કક્ષકો ભાગ લેતી હોય તેને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ એટલે શું કહેવાય છે? બાહ્ય કક્ષક સંકીર્ણ. અને આવા સંકીર્ણ જો વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, કેવા? વધુ અયુગ્મિત. અહીંયા કેવું હતું સર? ઓછા અયુગ્મિત હતા. એકદમ એનાથી ડિફરન્સ હશે, બીજું કોઈ ચેન્જ નહીં. ક્યાં ક્યાં ચેન્જ? કે ઓછા અયુગ્મિત તો આમાં વધુ, અને આ અંદરની હતી અહીંયા બહાર, એટલે એને બાહ્ય કક્ષ સંકીર્ણ કહેવાય. જેમાં ઉદાહરણ હું આપી શકું, MnF6 ઉપર -3 ચાર્જ, કારણ કે +3 ઓક્સિડેશન અવસ્થા આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા ઉપર છે નિકલ છે, એની સાથે એમોનિયા છે. એમોનિયાની ઓક્સિડેશન અવસ્થા 0, ઉપર શું આવશે? +3. એટલે આ રીતના તમને જોવા મળશે. હવે જેને જો હું અહીંયા જે કોષ્ટક આપું છું ને, કોષ્ટક કમ્પલસરી તમારે લોકોએ પાકું કરવાનું રહેશે. ઓકે, જો આ CFSE છે, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, બરોબર છે? એ તમને મેળવ્યું હોય તો તમે કોઈ પણ આ રીતે મેળવી શકો. જો D1 કન્ફિગ્યુરેશન હોય એટલે T2G માં પહેલો ઇલેક્ટ્રોન હોય, EG માં જવાનો જ નથી, કારણ કે પહેલા ઇલેક્ટ્રોન ઓલવેઝ નીચા શક્તિ સ્તરમાં જાય. તો નીચા શક્તિ સ્તરમાં જાય એટલે નીચે 0.4 આવે, બરોબર છે? 0.4 હશે એટલે ઉપર 1 એટલે 0.4 વિભાજન. આ શું છે? લો સ્પિન. હાઈ સ્પિન હોય તો T2G માં જ રહે ને ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો, હાઈ સ્પિન કરે તો T2G માં જ ઇલેક્ટ્રોન રહે. પણ જ્યારે ઇલેક્ટ્રોન 4 થી વધે, અહીંયા સુધી બે કઈ વાંધો નહીં હોય. ધ્યાન આપજો, જ્યાં પણ ન ખબર પડે મને સ્ટોપ કરાવજો ને સર કયો ફરીથી. હવે જો લો સ્પિન એટલે નીચે નીચે રહેશે ઇલેક્ટ્રોન, ઉપર જશે જ નહીં. પણ 4 આવો ને એટલે લોચો શું થાય ખબર? T2G માં જો અહીંયા 4 છે ને EG માં 0 છે. આ નીચા શક્તિ સ્તરમાં. પછી હાઈ સ્પિન સ્ટેટ એટલે ઊંચો શક્તિ સ્તર જાવ ને એટલે T2G માંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય ને તો T2G ને ફરક ના પડે, કારણ કે ત્રણેય અયુગ્મિત થઈ જાય પાછા. અને એક ક્યાં જાય? EG માં આવી જાય. EG માં જશે એટલે ડિફરન્સ જશે કે બે ઇલેક્ટ્રોન ફેરફાર. આનો જે -1.46 થશે, જ્યારે આની અંદર 0.4 એટલે નીચેના કક્ષામાં 0.1
અને 0.6 ઉપરની કક્ષામાં સમજ પડે છે કે નહીં એ પેલા મને કયો. હા સર. હાલો, પડે છે સમજ? हाँ सर હા સર. હવે જો 5 માં આવો તો 5 માં શું થાય કે નીચા શક્તિ સ્તરમાં 5 છે, ઈજી. હવે ઊંચા શક્તિ સ્તરમાં જાવ એટલે ડિફરન્સ શું થાય કે T2G પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન જાળવી રાખે. હવે અહીંથી વધ્યા કેટલા? 2, તો 2 મૂકી દો ઉપર. તો હવે 3 ગુણ્યા 0.4 કરવા પડશે ને 2 ગુણ્યા 0.4 કારણ કે 0.6. હવે તમે દાખલા તરીકે T2G 6 ટાઈમ આવો અને EG 0 છે તો આ નીચા સ્પિનમાં છે, લો સ્પિન સ્ટેટ. હવે ઊંચા સ્પિનમાં ધ્યાન આપજો, આ વસ્તુ NCERT માં નથી પણ નીટમાં પૂછાઈ શકે એવું છે એટલે હું તમને લોકોને કરાવું છું. ઊંચા સ્પિન પર જશે એટલે શું થશે કે સર અહીંયા એક લોચો રહેશે કે T2G માં 3 રહેશે. હવે EG માં 3, 2 મેક્સિમમ જઈ શકે. તો હવે શું થાય સર, એક ઇલેક્ટ્રોન વધારે વધ્યો એટલે એક ઇલેક્ટ્રોન જ્યારે વધે ને ત્યારે એ શું કરે ખબર? ફરીથી T2G ને યુગ્મિત કરવાની કોશિશ કરશે. જો ન સમજાય તો હું શીખવાડું કે આ રીતના ઊંચો શક્તિ સ્તર છે. ઓકે, અહીંયા નીચો શક્તિ સ્તર છે. ઇલેક્ટ્રોન કેટલા છે સર? ઇલેક્ટ્રોન મારી પાસે 6 છે એટલે પહેલા શું કાર્ય કરશે કે સર 1, 2, 3 અને 4 અને 5 પહેલા બધા અયુગ્મિત કર્યા. આ કોનો નિયમ હતો? હુન્ડનો નિયમ હતો. તમને લોકોને યાદ હોય તો પહેલા બધા કેવા કરવાના? અયુગ્મિત ને પછી યુગ્મિત. તો હવે યુગ્મિત થવાની શરૂઆત EG થી કરશે કે T2G થી કરશે? T2G થી કરે કારણ કે T2G એ નીચો શક્તિ સ્તર છે એટલે એને નીચા શક્તિ સ્તરમાં એ T2G માં જવાની પહેલા કોશિશ કરશે. ઓકે, આ રીતનું છે. તો હું અમને હજી એક તમને કન્ફિગ્યુરેશન આપી દઉં. જોવો અહીંયા, જોવો અહીંયા સમજાશે. જો પહેલા શું છે T2G 6 એટલે કુલ ઇલેક્ટ્રોન D માં કેટલા છે? 7 છે એટલે શક્તિ સ્તર અહીંયા ગોઠવીએ. જો શક્તિ સ્તરમાં ગોઠવો, ધ્યાન આપજો. આનો પ્રશ્ન આવશે એટલે મહેરબાની કરીને તમે ધ્યાન આપજો કે ઉપરની જે શક્તિ સ્તર છે અત્યારે આપણે કરીએ EG છે અને નીચેનો શક્તિ સ્તર T2G છે. એટલે ઉપરનો જે શક્તિ સ્તર છે એને આપણે શું લખી શકીએ સર? એને લખી શકીએ 0.4 દાખલા તરીકે 0.4 અથવા નીચેના શક્તિ સ્તરને ઉપરનો 0.6 થશે ને કારણ કે બીકોઝ ઓફ 3/5 એટલે 0.6 થશે અને નીચેનો શક્તિ સ્તર છે 0.4. જો ધ્યાન આપજો. હવે લો સ્પિન છે. લો સ્પિન એટલે શું થશે કે સર પેલા બધા ધ્યાન આપજો, એક પોઈન્ટ 1, 2, 3, 4 અને 5 ચાલો ગોઠવી દીધા. હવે સર મારી પાસે 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે શું થશે કે હવે ડિફરન્સ આટલી વસ્તુ છે T2G માં 6 ઇલેક્ટ્રોન ગોઠવવાનું કહે છે એટલે જેટલા મેક્સિમમ અહીંયા નીચે આવી જાય તો આને હું કેન્સલ કરવું પડશે મારે. એટલે પેલા બધા શું થઈ ગયા? યુગ્મિત થઈ ગયા. શું થઈ ગયા? યુગ્મિત થઈ ગયા. એટલે હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એની સ્ફટિક ક્ષેત્ર વિભાજન 0.4 એટલે 0.4 ગુણ્યા 6. ઉપર કેટલા છે? 1 એટલે 0.6 ગુણ્યા 1. ઓકે, અને કુલ જે એનો સરવાળો કરો, આ બેનો ભાગ ગુણાકાર કરો જે સરવાળો કરો એ તમને કુલ. હવે શું થશે કે તમે એને હાઈ સ્પિનમાં લઈ જાઓ. હાઈ સ્પિનમાં થશે એટલે હું T2G ના 2 યુગ્મિત કરશે એટલે અહીંથી શું થશે? 1 ઇલેક્ટ્રોન નીકળી જાય અને T2G ના માંથી EG ના 2 શું કરશે? EG ના 2 યુનિટ કરશે. એટલે આ રીતના તમે ખાસ યાદ રાખજો. અહીંયા સુધી ક્યાંય પણ ન આવડે તો મને પૂછવું. આ કોષ્ટક મારે કમ્પલસરી પાકવું જોઈએ, બરાબર છે? કોષ્ટક આવડશે તો આગળની કાર્યવિધિ આવડશે, નકર કાંઈ નહીં આવડે. ઓકે, તો એટલું બેનિફિટ છે કે અત્યારે અહીંયા સુધી સ્ફટિક ક્ષેત્ર વિભાજન રાખીએ, બરાબર છે? સવર્ગ સંયોજનોના રંગ અને જે ધાતુ કર્મવિધિને સવર્ગ સંયોજનના જે રંગ છે એના ઉપર એક નજર મારી લઈએ. આમ તો નહીં, એ તો આવતા લેક્ચરમાં જોઈ લેશું, બરાબર? કાલે તો જો ધ્યાન આપજો અહીંયા સુધી સંકીર્ણ સંયોજનો રહેશે અને આજે એના તમને હું લોકોને MCQ પણ કરાવી દઉં એટલે કાલે તમને તકલીફ ના પડે. કઈ રીતના MCQ પૂછાઈ શકે છે એની માહિતી હું તમને જણાવી દઉં. ચાલો ફરીથી ટ્રાય મારવા મળો પછી મને કયો. તો હું બાકીના ક્વેશ્ચન છે બાકીના ક્વેશ્ચન હું અહીંયા મૂકી દઉં. ચાલો પેલા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. શું છે? બી. વિચારો, થોડુંક વિચારો. કિધર આપ લોગ ભાગ રહે હો? તો નીચેનામાંથી કયા લિગેન્ડને દ્વિઅંગી બનાવવાની અપેક્ષા છે? દ્વિઅંગી એટલે શું થાય? અપેક્ષા છે. હરખાય વિચારો થોડું. યસ સુરભી, દ્વિઅંગી છે એટલે કે ડોનેટ 2 વસ્તુ કરી શકે તો એ સાયનાઇડ આવશે. યસ, સાયનાઇડ. ચાલો હવે ધ્યાન આપજો. સેકન્ડ નંબરનું ક્વેશ્ચન સરસ છે
કે ડાયક્લોરોબીસ. ધ્યાન આપજો, ડાયક્લોરોબીસ યુરિયા. હવે આને લખું કેમ? ડાયક્લોરો એટલે અહીંયા Cl2, બીસ એટલે યુરિયા. યુરિયા એટલે શું થાય? NH2CO NH2. આ કેટલા છે? બીસ એટલે 2 છે. અને આગળ કોપર. તો આવું કમ્પાઉન્ડ કયું છે જોવો તો જરી. ઓપ્શન બી. વાહ દર્શન વાહ, ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ, પોટેશિયમ ફેરોસાયનાઇડ. હવે આ તો આવડવું જ જોઈએ, નકર તમારો વારો પડી જાવ ભાઈ. એ ચાલો, એ જ છે કે નહીં? ની ક્વેશ્ચન પાછા આવ્યા રાખે ફટાફટ. ભર્યું ઓક્સિડેશન અવસ્થા લખવાની રહેશે. ફેરેટ નો થાય. ચાલો, ક્રોમિયમનું ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે 5માં? ઘનશ્યામભાઈ. ડી. ચાલો, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું આયુપીએસસી ધ્યાન આપજો, હું તમને શીખવાડું. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ધ્યાન આપજો. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એટલે શું થાય ખબર? ખરેખર આ છે, કઈ રીતે લખાય એને છે પેન્ટાસાઇનો, એટલે સાયનાઇડ છે એ 5 હશે. ઓકે, નાઇટ્રોસિલ એટલે શું થશે કે સર નાઇટ્રોસિલ કમ્પાઉન્ડ એટલે NO અને સોડિયમ, એમાંથી અહીંયા Fe અને અહીંયા આવી જશે સોડિયમ. ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 3 છે. એટલે 3 હોય એટલે આને મારે કેટલા લેવા પડે? 2 લેવા પડે. એટલે કમ્પાઉન્ડ લખીએ એટલે Na2 Fe સોડિયમ નાઇટ્રોસિલ અથવા નાઇટ્રોપ્રુસાઇડ કહેવાશે આને. ચાલો, નીચેનામાંથી કેમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય? કયો આયન શૂન્ય ઓક્સિડેશન? હવે ચાલ હવે આમાં Fe છે નથી, આમાં છે નથી, આમાં છે નથી, તો આમાં જ હોય ને. આવા કઈ પ્રશ્ન હોય ભાઈ? ચાલો, 8મો પ્રશ્ન. દીપ, 8માં શું આવશે? સર સ્ક્રીન નીચે કરો. 1 મિનિટ. ચાલો જો, સી. 8માં ના ડી આવે સર. ડી આવે. ડી. હા, ડી આવે. અહીંયા સમજણ જો, અહીંયા કઈ વાંધો નથી. ક્લોરાઇડો છે સર, એકવા છે, પણ કેટલા છે? ડાઈ એકવા છે આપણી પાસે. ટ્રાય એમાઇન છે, કોબાલ્ટ છે. પણ ઓક્સિડેશન અવસ્થા એટલે અહીંયા ક્લોરીન -1 હોય એવા 2 છે એટલે -2. અહીંયા ક્લોરીનની -1 -2 સરવાળો કરો તો -3 સામેની તરફ જાય તો +3 એટલે ડી આન્સર. ચાલો, હવે જો અહીંયા કે નીચેનામાંથી ક્યુ અષ્ટફલકીય સમઘટકતા દર્શાવતું નથી? યસ, ઓબ્વિયસલી એ, કારણ કે આ કઈ સમઘટકતા આપે ખબર છે કોઈને? આ આપે ફેશિયલ અને મેરિડિનિયલ. ઓકે, આ કઈ આપે? સીસ અને ટ્રાન્સ આપી હગે ને? બે આપી હગે, સીસ અને ટ્રાન્સ. એવું ન જરૂરી હોય, બે ડિફરન્સ હોઈ શકે. સીસ અને ટ્રાન્સ આપી શકે, એટલે એ ઓપ્શન ન આપી શકે. ચાલો, તમને લોકોને સવર્ગાંક ખબર છે ને? સવર્ગાંક એટલે એની સાથે જોડાયેલા ધાતુઓની સંખ્યા. ઓકે, એટલે સવર્ગાંક માંથી યસ સવર્ગાંક નક્કી કઈ રીતે એટલે કરવું હોય તો? જો અહીંયા કોબાલ્ટ છે, આ કોબાલ્ટ દેખાય, આ કોબાલ્ટ F6 છે. તો આની અંદર કોબાલ્ટ સાથે ફ્લોરિન સીધા સંપર્કમાં કેટલા છે? 6. તો એનો સવર્ગાંક 6 હોય. ઓકે, હવે તમને 4 અને 6 ની વચ્ચે જોઈએ ને? હા, મેક્સિમમ એટલો જ હોય સંકીર્ણ. જો અહીંયા ધ્યાન આપ, આ ક્રોમિયમ છે, અહીંયા કેટલા છે? આ ઓક્ઝલેટ છે, આ 3 છે. તો આનો સવર્ગાંક કેટલો થાય? 6. હવે કેમ 6? કારણ કે ઓક્ઝલેટ છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ એટલે કુલ 3 ઓક્ઝલેટ થઈને કુલ 6 વાર ક્રોમિયમ સાથે જોઈન્ટ થાય, એટલે એનો સવર્ગાંક 6. ઓકે, હવે દાખલા તરીકે En ઓક્ઝલેટની જગ્યાએ En હોય, સમજ પડે છે? અહીંયા 2 હોય,
અને અહીંયા Cl2 હોય તો હવે આનો સવર્ગાંક કેટલો થાય ક્રોમિયમનો? 6 થાય ને 6 જ થાય, કારણ કે En દ્વિદંતીય લિગેન્ડ એટલે કુલ 4, ક્લોરીન 2 6. ચાલો આની અંદર હવે આન્સર આપો 10માનો. ચેટમાં છે ને મારે મન સી હરખાય વિચાર મન. ડી આવે છે ડી. હા, બીકોઝ ઓફ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી એટલે કોબાલ્ટ છે કોમ્પ્લેક્સ લઈએ તો CO છે એ -3 એટલે કુલ ઓક્સિડેશન અવસ્થા એની કોબાલ્ટની કેટલી, +3 કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી 27 ઇલેક્ટ્રોન રચના ધ્યાન આપો. ફટાફટ કરવાનું બરોબર છે. એ માટે તમને એની પરમાણુ ક્રમાંકની યાદ હોવો જોઈએ. એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય 3d6 4s2, એમાંથી 3 ઇલેક્ટ્રોન વહી જાય, 3 ઇલેક્ટ્રોન વહી જાય એટલે શું થશે 3d5 કેટલા થશે 3d5. એક મિનિટ હા ભાઈ, આમાં ડી6 આવે સર. હે 3d7 આવે 3d7 આવે. શું આવશે 3d7 4s2. ઓકે, એમાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના 3 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે શું થાય 3d6 4s0. હવે 3d6 4s0 છે, આને ગોઠવો એટલે અહીંયા 1 2 3 4 5 અને 6 તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 4. ઓકે, ચાલો 11માં ભૌમિતિક સમઘટકતાની સંખ્યા કેટલી હશે 11માં? આ મેં ઉદાહરણ આપ્યું હતું, તમને લોકોને યાદ હોય ને તો. યસ સુરભી, 2 સમઘટકો ક્યાં ક્યાં સીસ અને ટ્રાન્સ. ચાલો NAD2 અને NADCD. યસ ના એટલે તો એમ બોલી. હા ચાલો 12માં 2 જ આવશે ને, કારણ કે 4 જ કુલ લિગેન્ડ છે એટલે 2 જ આવશે. ચાલો 13મો પ્રશ્ન જો અહીંયા છે ને, જો શબ્દ ઉપર ધ્યાન આપજો કે આ લોકોએ એવું કીધું હોય ને કે ભૌમિતિક સમઘટકતા, તો ભૌમિતિક વિશે જ વિચારવાનું. અહીંયા લોકો તમે અહીંયા જુઓ તો આ લોકો એવું છે કુલ શક્ય સમઘટકોની સંખ્યા કેટલી. ઓકે, એટલે કુલ જેટલા શક્ય સમઘટકો બની શકતા હોય ને એ બધા જ આપણે બનાવવાના છે. પહેલો જો હું બનાવું છું કે પહેલું છે Cu એમોનિયા 4 ટાઈમ્સ ઇન્ટુ PT. અહીંયા ઉપર 2 2 નથી લખતો બરાબર છે, અહીંયા Cl 4 ટાઈમ્સ. હવે શું થાય છે કે હવે એક સંકીર્ણ બનાવી શકું, એક સંયોજન જો બનાવું છું એ કઈ રીતનું બનાવું છું કે અહીંયા ડિફરન્સ કરું કે અહીંથી એક એમોનિયા આને આપી દઉં ને એક ક્લોરીન આને આપી દઉં એટલે બનશે Cu. ધ્યાન આપજો, Cu એમોનિયા કેટલા થયા અહીંયા 3 ટાઈમ્સ અને એક Cl. અને શું કરું અહીંયા કે સર અહીંયા હવે પ્લેટિનમ Cl3 ચાર્જ અને એમોનિયા. ઓકે, 4 થઈ ગયા. તો આ એક જો લિગેન્ડની ફેરબદલી કરી એટલે ક્યુ સંકીર્ણ થાય એ તમે જોઈ શકો. તો હવે બીજી વાર હજી થઈ શકે ને, હજી સાહેબ થાય. કેમ? આને હું એમોનિયા 2 કરી નાખું અને 2 Cl કરી નાખું તો અહીંયા શું થાય કે Cl અહીંયા 1 થશે ને એમોનિયા કેટલા થઈ જાય એમોનિયા. ધ્યાન આપજો, એમોનિયાની સંખ્યા કેટલી થશે 2 થશે. Cl કેટલા રહીએ 2, બીકોઝ ઓફ 1 મેં આને આપી દીધો તો IP હજી એક સંખ્યા. એટલે કુલ આવા જોશો ને તો લગભગ 6 જેટલા સમઘટકો બની શકે. કેટલા? 6 હજી બનશે હો આગળ. જો Cu એમોનિયા Cl3, અહીંયા આવશે પ્લેટિનમ Cl એમોનિયા 3. હજી 5મો લ્યો, 5મું સમઘટક શું બનશે? ઓકે, 4 સુધી તો આ બની ગયા. હજી 5મું 6ઠું પછી તમે લોકો જાતે કરી નાખજો બરોબર. એક તો જે પોતે છે 5મું એ હજી એક ફેરફાર થશે. ચાલો 14મો પ્રશ્ન સી. આયનીય સમઘટકતા. યસ સર, કેમ? આયનીય ચેન્જ થાય છે આયનો, આયનીય સમઘટકતા. યસ, વેરી ગુડ. ચાલો 15મો પ્રકાશ સમઘટકતા. પ્રકાશ સમઘટક બી આવે ઉભા રહ્યો. પ્રકાશ સમઘટકતા માટે પહેલી વસ્તુ શું કરવાની કે એનું પ્રતિબિંબ બનવું જોઈએ. પ્રતિબિંબ ક્યારે બને કે જ્યારે કિલેટ જન્ય હોય ત્યારે. તો અહીંયા જો ટ્રીસ ઇથેન 1 એટલે કોબાલ્ટ લો, En 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 આનું પ્રતિબિંબ બનાવું તો કોબાલ્ટ. ચાલો આવું એકેયમાં બીજામાં બનશે નહીં. અહીંયા ટ્રાન્સ આવી ગયો એટલે એ તો ચાલશે નહીં.
પેન્ટાએમાઇન નાઇટ્રોકાર્બોનિલ આ સેમ એક્ઝિટીઝ સામે એવું બને. ડાયક્લોરોએમાઇન એટલે કિલેટજન્ય છે ને, કિલેટજન્ય સંયોજનો એ વધારે પ્રકાશીય સમઘટકતાઓ આપે. ચાલો આનો આકાર ડી બી હે બી બી નહીં આવે. ડી દિલ્હી ડી હા દિલ્હી આ ચતુષ્ફલકીય ના આવે ને, આની અંદર 5 લિગેન્ડ છે. જો તો 2 પોઝિશન થઈ શકે. ધ્યાન આપજો. કેટલી? 2 પોઝિશન. 2 પોઝિશન કઈ જો તો મારા મત પ્રમાણે 2 પોઝિશન છે. સમતલીય ચોરસ પિરામિડલ આવી શકે અથવા ત્રિકોણીય દ્વિપિરામિડ. કેમ? જો અહીંયા આપણી પાસે 5 હોય અને એક પિરામિડ એટલે એક ઉપર એલ આવી શકે, પણ એવો ઓપ્શન તમને આપ્યો નથી એટલે ઓબ્વિયસલી ત્રિકોણીય દ્વિપિરામિડલ બને. અહીંયા એક ઉપર એલ અને એક નીચે એલ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ. યસ આપણે કાર્બોનિલમ તટસ્થ લિગન્ડ ન હોય. હા તો એ તો તટસ્થ લિગેન્ડ ભલે ન હોય, આકાર તો આપે જ ને. તટસ્થ લિગેન્ડ થોડું એની યાર થોડું જોવા દેવા છે. આકાર તો હોય જ ને. તટસ્થ લિગેન્ડ હોય તો એનો આકાર તો હોય જ. ચાલો 17મો. સત્તરમાં શું આવશે? આપો આન્સર. ડી 17માં ડી. હાઇબ્રિડાઇઝેશન ગોઠવી લીધા બધાને. જો નિકલ છે sp3, સાયનાઇડ છે 2 લિગેન્ડ ફેરવે એટલે dsp2 sp3 સાચું છે ભાઈ. ડી જ આવશે. 18મો પ્રશ્ન. સાયનાઇડ એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. યસ, કારણ કે એ લિગેન્ડ ધક્કો મારે. તે ધાતુમાંથી ઘટકોમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારે. ચાલ લિગેન્ડ શું કરે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે. સ્વીકારે નહીં, ખોટું. ચાલ બીજું કે ધાતુ ઘટકો સાથે ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે. ઉચ્ચ સ્પિન નહીં, ખરેખર નીચા સ્પિન સંકીર્ણ સંયોજનો કહેવાય, કે જેનું પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય ને પેલા નીચા સ્પિન કહેવાય. તે ઋણ ભાર ધરાવે છે. બરોબર છે? તે ઋણ ભાર ધરાવતા નથી. ઋણ ભાર એટલે સાયનાઇડ એકદમ ન્યુટ્રલ છે. બરોબર છે? સાયનાઇડ ન્યુટ્રલ એટલે તે આભાસી હેલાઇડ છે. શું છે? કારણ કે સાયનાઇડ ઈ છે ને એક સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તે. કારણ કે એને તમે જોશો ને એટલે હેલાઇડ છે આયન ડાયહેલાઇડ સંયોજનો સિગ્મા બંધ સાથે જોડાય છે અને સિગ્મા સાથે સાથે એની અંદર પાઈ બંધાઈ હોય. તમે એક વસ્તુ નોટિસ કરશો એટલે સાયનાઇડની અંદર પાઈ બંધાઈ હોય. એટલે અહીંયા આ તો માઇનસ લખેલો છે, પણ ખરેખર એ ઋણભારિત ન કહી શકાય. આપણે એને સાયનાઇડ તરીકે પણ તમે લખી શકો. એટલે કમ્પલસરી એવું નથી કે ઋણભારિત હોય જ. સાયનાઇડ સાદો સાયનાઇડ હોય તો પણ એ ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી શકે. બરોબર છે? એટલે આભાસી હેલાઇડ છે. ચાલો 19મો જોવો તો ડી કે પાણીની નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ગણાતા Mn H2O 6 ટાઈમ +2 ચાર્જ છે. માં તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 25 છે. 2 ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરો. 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે શું વધે સર? 3d5. શું વધે? 3d5 અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હશે. 1 2 3 4 ને 5. ચાલો 20. હવે જો આ એક વસ્તુ યાદ રાખજો, પ્રશિયન બ્લુ છે ને એને K4 FeCN6 કહેવાય. આ પ્રશિયન બ્લુ છે ને, આ પ્રશિયન બ્લુ સાથે પ્રક્રિયા રચાય ત્યારે Fe સાથે પ્રક્રિયા રચાય ને ફેરિક સલ્ફેટની K4 FeCN6 ત્યારે તમને પ્રશિયન બ્લુ બને. ને આ પ્રશિયન બ્લુ એસ બ્લોકમાં તમારે ઇમ્પોર્ટન્સમાં MCQમાં આવશે, એટલે એ યાદ રાખજો. ચાલો નીચેનામાંથી ક્યુ બંધ ધરાવતું કાર્બન, જો આ બાકી છે. ઓકે, થિયરી કાર્બધાત્વીય બંધવાળી બાકી છે આપણે થિયરી, એટલે એને છે. ચાલો ક્રોમિયમનો સવર્ગાંક. સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા. પછી આવે એક મિનિટ. આન્સર બી આવશે સર. યસ, બી જો બોમ્બે સવર્ગાંક 6 બોમ્બે. અને ઓક્સિડેશન અવસ્થા આની -2 ગુણ્યા 3 એટલે -6. અહીંયા +3 એટલે -6 માંથી +3 જશે +3. ચાલો કેન્સર, જો આ થિયરી બેઝ ક્વેશ્ચન છે. કેન્સર પ્રતિકારક હોય ને તો આ છે પીટી ડાયએમોનિયા ડાયક્લોરાઇડો. એ પ્રતિ કેન્સરકારક પદાર્થ છે, એટલે થિયરી બેઝ છે, યાદ રાખજો. નીચેનામાંથી કોણ પ્રકાશ સમઘટકતા દર્શાવે?
25મો ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ સમઘટકતા આપે? એ પણ પ્રકાશ. તો સી આવે. સી. યસ, હમણાં કીધું કે જે લિગેન્ડ વસ્તુ છે એમાં કિલેટ બનાવતું હોય તો કિલેટ ઓક્ઝિલેટ, જે દ્વિદંતીય લિગેન્ડ હોય ને એ કિલેટ બનાવે, એટલે સી આન્સર. ચાલો હવે જો 26મો પ્રશ્ન, વર્નરનો સિદ્ધાંત યાદ હશે તો તમને યાદ રહેશે કે AgCl ને અવક્ષેપ એમોનિયાથી ઓગાળો તો AgCl પ્લસ એમોનિયા. ઓકે, AgCl પ્લસ એમોનિયા સાથે અવક્ષેપ ઓગાળશો એટલે શું બનશે કે અહીંયા બનશે Ag, એમોનિયા એની સાથે જોઈન્ટ થશે એટલે અહીંયા જોઈન્ટ થશે એમોનિયા 2 ટાઈમ્સ અને અહીંયા Cl, બરોબર છે. એટલે અહીંયા એમોનિયા 2 મોલ તમારી પાસે, જેને ડાય એમાઇન સિલ્વર, આને કહેવાય ડાય એમાઇન સિલ્વર 1 ક્લોરાઇડ. ઓકે, ડાયમાઇન સિલ્વર 1 ક્લોરાઇડ. તો આવું ઓપ્શન ડી. OH તો આવશે જ નહીં કારણ કે અહીંથી જ ખોટું પડે. બીજી વસ્તુ, અંદર એમોનિયમ ન થવું જોઈએ, એમોનિયા જ રહેવું જોઈએ કારણ કે તમે એની પ્રક્રિયા એમોનિયા સાથે જ કર્યા, એટલે સીધો જવાબ એ તમને અહીંયા મળી જાય. ચાલો 27, નીચેનામાંથી કયું પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય એટલે પહેલી વસ્તુ શું જોવું પડશે કે કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, બરોબર છે. વધારે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ પ્રતિચુંબકીય હશે. સોરી, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, યુગ્મિત સંખ્યા વધારે હશે એ પ્રતિચુંબકીય. ચાલો ગોતો, મેં તમને આ શીખવાડેલું છે. પહેલા શું કરવું પડશે? ઝીંક છે +2 ઓક્સિડેશન અવસ્થા છે, ઝીંકની +2 ઓક્સિડેશન અવસ્થા એટલે 3d10. શું થશે? 3d10. હવે શું થશે કે અહીંયા તમે આવો છો 4s2 છે, બરોબર છે. હવે તમે ધ્યાન આપજો, ક્રોમિયમ. હવે તમે ક્રોમિયમ આવો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? સર ક્રોમિયમ અપવાદ વાળું છે એટલે જોઈને લખવું પડશે કારણ કે એની ઇલેક્ટ્રોન રચના થાય એક જ મિનિટ. ઓકે, 4s1 3d5. હવે 4s1 3d5 માંથી 3 ઇલેક્ટ્રોન વહી જાય તો શું વધે? સર 4s0 3d3. સોરી, 3 ઇલેક્ટ્રોન, યસ 3d3. હવે તમે અહીંયા આવો, કોબાલ્ટ છે. શું છે? સર કોબાલ્ટ છે. તો કોબાલ્ટમાં તમે આવો, કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા 27 છે એટલે આપણે એક પોઈન્ટ ઉપર કહીએ કે 27 હોય તો 3d7 4s2. હવે આમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન વહી જાય. એમોનિયા કેવો છે? પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે દીકરા? પ્રબળ છે. કોબાલ્ટ છે +3 ઇલેક્ટ્રોન કાઢે એટલે 2 અહીંથી એટલે 3d6 4s2. હવે 3d6 4s2 અહીંયા તમે આવો એટલે 1 2 3 4 5 અને 6. હવે અહીંયા આ ધક્કો મારશે, ધ્યાન આપજો, આ ધક્કો મારશે એટલે આ બધા કેવા થઈ જાય? યુગ્મિત થઈ જાય. 1 2 3 4 5 6 થઈ ગયા ને, આ બે ભેગા ને આ બે ભેગા, એટલે અહીંથી એઝ ઇટ ઇઝ તમારી પાસે એમોનિયા છે એ અહીંયા જમા થઈ શકે. ઓકે, હવે એવું નિકલમાં તમને જોવા મળશે નહીં. હવે સાહેબ ડિફરન્સ બિટવીન ઝીંક એન્ડ કોબાલ્ટ, કે આ બેમાંથી સાચો આન્સર કયો આવશે? નિકલ તો આવશે જ નહીં કારણ કે અહીંથી ખબર પડી ગઈ કે પ્રતિચુંબકીય છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે ડીમાં જુઓ, ડીમાં 3d10 ઓલરેડી ભરાયેલી જ છે. ધ્યાન આપો, 3d10 ઓલરેડી ભરાયેલી જ છે. ઇલેક્ટ્રોન એનો જાય છે એ 4s માંથી જાય છે એટલે 4s0 છે. હવે ડીમાં કોઈ પહેલેથી જ ફેરફાર નથી થતો, એના લિગેન્ડની પ્રબળતા આધારે ફેરફાર નથી થતો એટલે ઝીંકને તમે ન ગણી શકો. અને બીજી વસ્તુ, ઝીંક છે, ધ્યાન આપજો, ઝીંક છે એ સંક્રાંતિ તત્વ તરીકે લઈ શકાય તમે? ના. યસ, સંક્રાંતિ તત્વ તરીકે તમે ન લઈ શકો. એનો મિનિંગ કે એનું જે પણ સંયોજન બને છે એને તમે સંકીર્ણ સંયોજન કહી શકો? ના. હા, તો ઝીંકનો પ્રતિચુંબકીય તરીકે હવે અહીંયા ગણતરી લઈ શકાય નહીં. આમ કાયદેસર જોઈએ ને તો એ પ્રતિચુંબકીય છે, 3d10 છે એટલે, પણ સર એને તમે સંક્રાંતિ તત્વ કે સંકીર્ણ સંયોજન ના કહી શકીએ. ધેટ્સ વાય આપણે એને સંકીર્ણ સંયોજનના પ્રતિચુંબકીય વર્તણૂકમાં ગણી શકીએ નહીં. ઓકે, ખબર પડશે? એટલે આન્સર રહેશે તમારો સી. ચાલો, આ સિગ્મા બંધિત બાકી છે. ઓકે, હવે જો આ બાકીના ક્વેશ્ચન 29 છે, 29મો વર્નરના સિદ્ધાંત આધારિત જ છે. ઓકે, AgNO3 સાથે પહેલાની પ્રક્રિયા કરો, આની આ છે, આની પ્રક્રિયા કરો તો COCl3 × 6 મોલ Na3. મેં વર્નરનો સિદ્ધાંત ભણાવ્યો ને ત્યારે જ કીધું હતું. આની પ્રક્રિયા કોની હારે? AgNO3 સાથે કરો એટલે નિપજ શું મળે? અહીંથી 3 Cl દૂર થાય એટલે 3 AgCl અને અહીંથી શું મળે? સર CO એમોનિયા 6 ટાઈમ. ઓકે, ઉપર +3. હવે તમે સેકન્ડ છે COCl3 × 5 ટાઈમ એમોનિયા. કેટલા ટાઈમ? 5 ટાઈમ. Ag સાથે પ્રક્રિયા કરો, AgNO3 સાથે
તો અહીંથી શું થશે કે આ કમ્પાઉન્ડ બની જાય. ચાલો CO, હવે એમોનિયા કેટલા છે આની પાસે? 5 જ છે એમોનિયા. ધ્યાન આપજો ખાસ. ઓકે, સરસ MCQ છે. આમ જોતા અઘરો લાગે પણ બહુ ઇઝી છે. 5 જ એમોનિયા એટલે એને કમ્પલસરી કોબાલ્ટ ને અહીંથી એક ક્લોરીનની જરૂર પડશે. તો અહીંયા હવે કેટલા ક્લોરીન વધ્યા સર? 2. અહીંથી 2 Ag એટલે 2 AgCl. તો છેલ્લામાં શું આવશે? 1 AgCl એટલે 3 2 1